નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીનું જે ગ્રાઉન્ડ છે તેમના આખા દિવસનું અપડેટ જોવાનું છે। મતલબ કે 6 વાગ્યાવાળી જે પહેલી શિફ્ટ હતી, ત્યારબાદ 7 વાગ્યાવાળી શિફ્ટ અને 8 વાગ્યાવાળી શિફ્ટ, મતલબ કે ત્રીજી શિફ્ટની અંદર અમુક જગ્યાએ તો જે ત્રીજો રાઉન્ડ છે ત્યાં માત્ર 7 ઉમેદવાર મિત્રોને જ દોડાવ્યા હતા। કારણ કે પ્રથમ 2 રાઉન્ડની અંદર 200 ઉમેદવાર મિત્રોને દોડાવે તો 400 કરતાં થોડા ઘણા ઉમેદવાર મિત્રો વધારે હોય તો તેમને ત્રીજા રાઉન્ડમાં દોડાવે છે। જ્યાં મિત્રો આજના આખા દિવસનો ગ્રાઉન્ડનો રિપોર્ટ્સ, મતલબ કે કુલ કેટલા ઉમેદવાર મિત્રો હાજર રહ્યા અને તેમાંથી કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા, આ તમામ અપડેટ છે તે આપણે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। માહિતી વિગતવાર જોઈએ તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 21/1/2026 અને બુધવાર આજે તમામ ગ્રાઉન્ડનો રિપોર્ટ, જે આ મિત્રો દરરોજ તમામ ગ્રાઉન્ડની માહિતી છે તે તમારા સુધી પહોંચતી રહે, માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આ અપડેટ છે તે તમારાથી મિસ ન થાય। સૌપ્રથમ ખેડાનો રિપોર્ટ જોઈએ તો ખેડાના ગ્રાઉન્ડની અંદર 82 ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। ઉમેદવાર મિત્રો પાસ થયા એવું સમજો તો જોઈએ તો લગભગ 200 ઉમેદવાર મિત્રોને એકસાથે દોડાવવામાં આવે છે, તેમાંથી 82 ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। ત્યારબાદ ભરૂચના ગ્રાઉન્ડની વાત કરીએ તો ભરૂચમાં પણ 200 ઉમેદવાર મિત્રોમાંથી 78 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। ત્યારબાદ હિંમતનગરના ગ્રાઉન્ડની વાત કરીએ તો હિંમતનગર પણ 200 ઉમેદવાર મિત્રોમાંથી લગભગ 60 જેટલા ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલમાં પાસ થયા હતા। આ માત્ર એવું જ નથી કે રનિંગમાં જ પાસ થાય તે જ આંકડો છે, આ કમ્પલસરી જે બધી જગ્યાએ પાસ થાય તેમનો આંકડો અહીંયા દર્શાવેલો છે। દાખલા તરીકે 60 જણા જે પાસ થયા છે તે ઓવરઓલ બધી જગ્યાએ પાસ થયા હોય, રનિંગમાં પણ પાસ થયા હોય, ચેસ્ટની અંદર પણ પાસ થયા હોય અને હાઇટમાં પણ પાસ થયા હોય। ઘણા ઉમેદવાર મિત્રો એવા પણ છે જેમને ચેસ્ટની અંદર પણ નીકળે છે, મતલબ કે 79 સેન્ટીમીટર જે ચેસ્ટ ફૂલાવ્યા વગરની અને 5 સેન્ટીમીટર તમારે ફૂલાવવાની હોય છે, એટલે કે 79 થી 84 સેન્ટીમીટર તમારી જે ચેસ્ટ છે તે થવી જોઈએ। જે ઉમેદવાર પુરુષ ઉમેદવાર છે તેમની વાત છે, તેમાં પણ ઘણા ઉમેદવાર મિત્રો ફેલ થાય છે। અને હાઇટની વાત કરીએ તો હાઇટમાં પણ ઘણા ખરા ઉમેદવાર મિત્રો ફેલ થતા હોય છે। આ ઓવરઓલ જે પાસ થાય તેવા ઉમેદવાર મિત્રોનો આંકડો અહીંયા દર્શાવેલો છે। જૂનાગઢની વાત કરીએ તો 110 કરતાં પણ વધારે ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે। ત્યારબાદ ગોધરાની વાત કરીએ તો ગોધરા પ્રથમ રાઉન્ડમાં 101 ઉમેદવાર મિત્રો પાસ થયા હતા, જ્યારે બીજા રાઉન્ડની અંદર 107 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા હતા। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ 200માંથી 112 જેટલા ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલની અંદર પાસ થયેલા છે। નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં લગભગ 100+ ઉમેદવાર મિત્રો છે તે પાસ થયા। અમદાવાદમાં પણ 110+ ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે। ત્યારબાદ પહેલા દિવસનો જે આ રનિંગ રિપોર્ટ છે, પહેલી બેન્ચ વાવ ખાતે, જે સુરતનું ગ્રાઉન્ડ છે વાવ ખાતે, ત્યાં લગભગ 50 થી 60 જેટલા ઉમેદવાર મિત્રો ફિઝિકલમાં પાસ થયેલા હતા। એવી જ રીતે ગોંડલની વાત કરીએ તો ગોંડલનો રનિંગ રિપોર્ટ છે તે પહેલી શિફ્ટમાં 200માંથી લગભગ 50% પાસ થયા। 50% એટલે કે 200માંથી લગભગ 100 જેટલા ઉમેદવાર મિત્રો છે તે પાસ થયેલા છે। અને તેમનું પહેલું બેન્ચ છે, જે પહેલી શિફ્ટ છે તે 6 વાગે શરૂ કરવાની હતી, એની જગ્યાએ 6:15 શરૂ કરી હતી તેવી પણ માહિતી મળેલી હતી। ત્યારબાદ જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ 80 જેટલા ઉમેદવાર મિત્રો ફિઝિકલની અંદર પાસ થયેલા છે। ખેડાની વાત કરીએ તો બીજા રાઉન્ડની માહિતી મળેલી છે તે પ્રમાણે 200માંથી માત્ર 43 ઉમેદવાર મિત્રો જ પાસ થયા। જે આ મિત્રો ખેડાની અંદર બીજા રાઉન્ડમાં 200માંથી માત્ર 43 ઉમેદવાર મિત્રો જ ફિઝિકલમાં પાસ થયેલા છે, જ્યારે મહેસાણાની બીજી બેન્ચમાં જે સેકન્ડ બેન્ચ છે તેમાં સૌથી વધુ આંકડો મળ્યો, 130 કરતાં પણ વધારે ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલની અંદર પાસ થયેલા છે। આવી રીતે ખેડામાં સૌથી ઓછા 43 અને મહેસાણામાં સૌથી વધારે 130 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા છે। ત્યારબાદ ભરૂચમાં બીજો રાઉન્ડ છે તે 163માંથી 45 ઉમેદવાર મિત્રો પાસ થયા હતા અને ત્રીજા રાઉન્ડમાં 7 ઉમેદવાર મિત્રોને દોડાવ્યા હતા, તેમાંથી માત્ર એક જ ઉમેદવાર છે તે ફિઝિકલમાં પાસ થયો હતો। એ જ રીતે જૂનાગઢની ત્રીજી શિફ્ટ જોઈએ તો જૂનાગઢમાં ત્રીજી શિફ્ટની અંદર 160 ઉમેદવાર મિત્રોને દોડાવવામાં આવેલા હતા, તેમાંથી 42 ઉમેદવાર મિત્રો છે તે પાસ થયા હતા। જે આ મિત્રો આવી રીતે ગોંડલમાં કુલ 400 વ્યક્તિને બોલાવવામાં આવ્યા હતા, તેમાંથી 200થી વધારે ઉમેદવાર મિત્રો પાસ થયા છે, જ્યારે છેલ્લા રાઉન્ડમાં ખાલી 2 જ ભાઈ હતા। જે આ મિત્રો પહેલા રાઉન્ડમાં 200, બીજા રાઉન્ડમાં કદાચ 200 ઉમેદવાર મિત્રોને દોડાવ્યા હશે અને 400થી વધારે એટલે કે 401 કે 2 ઉમેદવાર મિત્રો હશે, તો ત્રીજો રાઉન્ડ હતો, જે છેલ્લો રાઉન્ડ હતો, તેમાં માત્ર 2 જ ભાઈઓ હતા તો તેમને પણ દોડાવ્યા હતા અને બંને એકલા પડ્યા એટલે ફેલ થયા।
હવે વાત કરીએ 22/1/2026ની, એટલે કે આવતીકાલની અંદર ગોંડલમાં લગભગ 1200 જેટલા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવેલા છે. તો 1200માંથી કેટલા ઉમેદવાર મિત્રો હાજર રહે, કેટલા ઉમેદવાર મિત્રો પાસ થાય, કુલ કેટલી શિફ્ટ થશે, કેટલા વાગે ટાઈમિંગ માટે ગ્રાઉન્ડ છે તે શરૂ થશે, આ તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી અને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને ડેઇલી અપડેટ તમારા સુધી પહોંચતી જ રહે. એવી જ રીતે ગાંધીનગર મહિલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે જે બહેનોનું ટાઈમિંગ હતું તે પણ તમે અહીંયા જોઈ શકો છો. સૌ પ્રથમ તો સવારે 5 વાગે ગયા હતા. તેમને 6:30 વાગે ફિઝિકલ ચાલુ થયું હતું. જે દોડ છે તે 6:30 વાગે એટલે કે 6:30 આસપાસ દોડ ચાલુ થઈ હતી. પહેલા રાઉન્ડમાં 200 મહિલા ઉમેદવારોને દોડાવ્યા હતા. તેમાંથી 120 છે તે પાસ થયા હતા. 120માંથી 8 છે તે હાઇટમાં ફેલ થયા હતા. એવી રીતે પહેલા 200માંથી 112 મહિલા ઉમેદવારો છે તે ફિઝિકલમાં પાસ થયા હતા. મતલબ કે બહેનોમાં હાઇટને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલતી હોય છે. બહેનોમાં હાઇટમાં બહુ જાજી બહેનોને ફેલ કરતા હોય છે. બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં 200માંથી 80 મહિલા ઉમેદવારો પાસ થયા હતા. અને એવી જ રીતે ત્રીજો રાઉન્ડ એટલે કે છેલ્લો રાઉન્ડ હતો તે 8:30 ચાલુ કર્યો હતો. અને ચોથા રાઉન્ડની અંદર માત્ર ને માત્ર એક જ મહિલા હતી, એક જ બેન હતી, તે દોડેલી હતી. જ્યાં મિત્રો આવી રીતે પુરુષ ઉમેદવાર મિત્રો અને મહિલા ઉમેદવારોનું જે ફિઝિકલ હતું, જેમનો પહેલો દિવસ એટલે કે 21 જાન્યુઆરી આજના દિવસે કુલ કેટલી જગ્યાએ કુલ કેટલા ઉમેદવારોને દોડાવવામાં આવ્યા હતા અને કેટલા પાસ થયા હતા, તેમની સંપૂર્ણ વિગત છે જે આજના દિવસનો સંપૂર્ણ રિપોર્ટ છે તે વિડીયોની અંદર કવર કર્યો. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.